Assalamu alaikum all my dear students. વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે યુનિટ 1 ની શરૂઆત કરી. યુનિટ 1 માં આપણે એક્ટિવિટી 1 જોઈ રહ્યા છીએ. આજે આપણે એક્ટિવિટી 2 જોઈશું. એક્ટિવિટી 2 માં આપણે WH ક્વેશ્ચન જોવાના છે. તો આપણે એક્ટિવિટી 2 ની શરૂઆત કરીએ તે પહેલા આપણે WH ક્વેશ્ચનને જરા રિવિઝન કરી લઈએ કે જેથી આપણને એક્ટિવિટી 2 કરવાની થોડી ઈઝી પડે. બરાબર? તો WH ક્વેશ્ચનમાં આપણે ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ શબ્દોનો તે પહેલા થોડો અભ્યાસ કરી લઈએ જેથી આપણને પાછું આપણું રિવિઝન થઈ જાય. તો આપણે પહેલા પ્રશ્નાર્થ શબ્દ જોઈએ. પહેલું છે હુ. હુ નો ઉપયોગ આપણે ક્યારે કરીએ? હુ એટલે કે કોણ. બરાબર? તો હુ એટલે કે કોણ. તો આપણે કોણ, તમે કોણ છો એવું જાણવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? હુ. તો હુ ક્યારે વાપરીશું? કે તેથી વધુ વ્યક્તિ, તેથી વધુ વ્યક્તિ વિશે માહિતી મેળવવા માટે, વધુ વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા માટે આપણે who નો ઉપયોગ કરીશું. દાખલા તરીકે એક્ઝામ્પલ આપણે જોઈએ. Who are you? તમે કોણ છો? તો આપણે who નો ઉપયોગ કર્યો તે માટે. તો તેવી જ રીતના બીજા પણ WH ક્વેશ્ચન છે. એક જ તો છે ને, આ આપણને સૌથી ઈઝી પડે છે. બરાબર? Who are you? તો who. બરાબર? હવે બીજું છે what. What એટલે કે શું. હવે શું એ આપણે ક્યારે જાણીએ? જ્યારે આપણે કોઈ વ્યક્તિ વિશે અથવા તો પછી વ્યક્તિની ક્રિયા જાણવી હોય ત્યારે આપણે what નો ઉપયોગ કરીએ છીએ. બરાબર? વ્યક્તિ વિશે અથવા વ્યક્તિની ક્રિયા જાણવી. વ્યક્તિની ક્રિયા જાણવી. તો આપણે what નો ઉપયોગ ક્યારે કરીએ? જ્યારે આપણે વ્યક્તિ વિશે અથવા તો પછી વ્યક્તિની ક્રિયા જાણવી હોય ત્યારે આપણે what નો ઉપયોગ કરીએ છીએ. બરાબર? દાખલા તરીકે આપણે લઈએ તો આપણે કહીએ what are you doing? તું શું કરે છે? જેવા પ્રશ્નો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર? what is કિરણ બેદી? કિરણ બેદી શું છે? ઉપયોગ કરી શકીએ આપણે. એક્ઝામ્પલ તરીકે what is કિરણ બેદી? કિરણ બેદી શું છે? તો આપણે આ પ્રશ્નનો ઉપયોગ what વડે ઉપયોગ કર્યો. બરાબર? ત્રીજું પ્રશ્નાર્થ છે where. where નો ઉપયોગ આપણે ક્યારે કરીશું? where એટલે કે ક્યાં. તો આપણે એવું જાણવું કે અમુક વ્યક્તિ કે વસ્તુ કે પ્રાણીના સ્થાન વિશે જ્યારે આપણે માહિતી મેળવીએ. દાખલા તરીકે આ વસ્તુ ક્યાં મૂકી છે? આ પ્રાણી ક્યાં રહે છે? તમે ક્યાં રહો છો? એવું જાણવા માટે આપણે where નો ઉપયોગ કરીશું. બરાબર? અમુક વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીનું સ્થાન જાણવા માટે. તો આપણે where નો ઉપયોગ ક્યારે કરીશું? જ્યારે આપણે કોઈ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીનું સ્થાન જાણવું ત્યારે આપણે where નો ઉપયોગ કરીશું. દાખલા તરીકે આપણે કોઈ વ્યક્તિને પૂછવું છે કે તમે ક્યાં છો? તો આપણે શેનો ઉપયોગ કરીશું? where નો. તો આપણે શું પૂછીશું? where are you? તો આપણે where નો ઉપયોગ કર્યો કે where are you? તમે ક્યાં છો? તો આ રીતે આપણે where નો ઉપયોગ કરીશું. આ તમે આગળના ધોરણમાં જોઈ રહ્યા છો. તેથી મેં તમને એક એક જ એક્ઝામ્પલ આપીને
સમય જાણવા માટે આપણે when નો ઉપયોગ કરીએ છીએ. તો દાખલા તરીકે આપણે કોઈને પૂછવું હોય કે તમે ક્યારે આવશો અથવા પછી તમે ક્યારે જશો તો આપણે શું પૂછીશું? when are you coming? બરાબર. આ રીતે આપણે when નો ઉપયોગ કરીશું. બરાબર. તો આ રહ્યું આપણું આ 4 પ્રશ્નાર્થ વાક્ય. હવે આપણું 5મું પ્રશ્નાર્થ વાક્ય છે when. હોય આપણું 5મું પ્રશ્નાર્થ વાક્ય છે when. હવે આપણે 5મો પ્રશ્નાર્થ શબ્દ છે when. તો when નો ઉપયોગ આપણે શા માટે કરીશું? તો when નો અર્થ થશે શા માટે. જ્યારે આપણે એવું જાણવું હોય કે આ કયા કારણથી નથી આવ્યું, આપણે કોઈ કારણ જાણવું હોય ત્યારે આપણે શેના વડે પ્રશ્ન કરીશું? when. તો કારણ જાણવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? when. દાખલા તરીકે સ્કૂલના સ્ટુડન્ટ તો આપણે શું કહીશું? why are you not coming? તો why are you not coming? why નો ઉપયોગ થયો. તો why આપણે કઈક કારણ જાણવા શાયદ એ બીમાર હોઈ શકે તે માટે આપણે આવું જાણવા માટે આપણે શું કરીશું? why નો ઉપયોગ કરીશું. આપણું છઠ્ઠું છે how many. how many નો ઉપયોગ આપણે ક્યારે કરીશું? how many એટલે કે કેટલા. દાખલા તરીકે આપણે કોઈક વસ્તુ મતલબ કોઈક દિવસો કે મહિનાઓ જાણવા હોય, દિવસ કે મહિનાનો સમય, ત્યારે આપણે શેનો ઉપયોગ કરીશું? how many. બરાબર. how many days are you going holiday? તો આપણે how many નો ઉપયોગ ત્યારે કરીશું. how many days you going holiday? તો how many કે આપણને શું ખબર પડશે? કાય 5 દિવસ માટે જાય છે, 2 દિવસ માટે જાય છે, 30 દિવસ માટે જાય છે, વર્ષ માટે જાય છે. તો how many થી આપણને કેટલા દિવસો માટે જાય છે, કેટલા મહિનાઓ માટે જાય છે તેની માહિતી મળશે. બરાબર. આપણે how many નો ઉપયોગ દિવસો કે મહિનાઓ જાણવા માટે કરીશું. how much એટલે કે કેટલું. તો how much નો ઉપયોગ આપણે ક્યારે કરીશું? જ્યારે આપણે કોઈ પ્રવાહી વસ્તુને વિશે જાણકારી જોઈતી હોય ત્યારે. બરાબર. તો how much દાખલા તરીકે આપણે કઈ દૂધ વિશે, પાણી વિશે, મતલબ કોઈ પણ પ્રવાહી વસ્તુ, દૂધ, પાણી, તેલ, તો ત્યારે આપણે શેનો ઉપયોગ કરીશું? how much. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જોઈ લીધા છે. હવે આપણે આપણી એક્ટિવિટી 2 ની શરૂઆત કરીશું. તો હવે આપણે એક્ટિવિટી 2A શરૂ કરીએ. આપણી એક્ટિવિટી 2A માં શું છે? આપણે એવા પ્રશ્નો છે આપેલા જેના સામે આપેલા વાક્યોમાં જે પ્રશ્નોના જવાબ મળતા હોય તેની સામે આપણે ખડાની નિશાની કરવાની છે. બરાબર. તો આપણો પહેલો પ્રશ્ન છે સુનીતા વિલિયમ્સ સેડ ઇન ધ સ્પેસ ફોર 36 days. બરાબર. પહેલું વાક્ય આપણો શું છે? સુનીતા વિલિયમ્સ સેડ ઇન ધ સ્પેસ ફોર 36 days. એટલે કે સુનીતા વિલિયમ્સ સ્પેસમાં 36 દિવસ સુધી રહ્યા હતા. બરાબર. તો અહીંયા તમને 3 પ્રશ્ન આપવામાં આવેલા છે. પહેલો પ્રશ્ન છે વેર ડીડ સી સ્ટે? તેણી ક્યાં રહી હતી? તમને જવાબ મળે છે આ વાક્યના અંદરથી? હા, તેણી ક્યાં રહી હતી? સ્પેસમાં રહી હતી. બરાબર. એટલે કે અવકાશમાં રહી હતી. તો આપણને આ જવાબ અહીંયા આ જે સવાલ છે આ પૂછાયેલો વેર ડીડ સી સ્ટે? તેણી સ્પેસમાં રહી હતી. તો આપણે કહી શકીએ ને કે સુનીતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ. જવાબ આપી શકીએ. તો આપણને આ પ્રશ્નનો જવાબ મળે છે. તો આપણે એના આગળ શું કરીશું? ખડાની નિશાની. બરાબર. બીજો પ્રશ્ન છે હુ સ્ટેડ ઇન ધ સ્પેસ? કોણ? હુ એટલે કે કોણ?
તો કોણ સ્પેસમાં રહ્યું હતું, અવકાશમાં કોણ રહ્યું હતું, તો કોણ રહ્યું હતું, સુનિતા વિલિયમ્સ. આપણને જવાબ મળે છે સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ. જવાબ મળે છે આપણને હું અને પણ. તો હા, આપણે આના આગળ પણ શું કરીશું, ખડાની નિશાની કરીશું. ત્રીજો પ્રશ્ન છે, ફોર હાઉ મેની ડેઝ ડીડ શી સ્ટે ઇન ધ સ્પેસ. તેણી કેટલા દિવસ સુધી અવકાશમાં રહી હતી, કેટલા દિવસ સુધી રહી હતી, 436 ડેઝ. તો આપણને આ સવાલનો જવાબ પણ આપણને આ વાક્યમાં મળે છે કે સુનિતા વિલિયમ 36 દિવસ સુધી અવકાશમાં રહી હતી. તો આપણે આ વાક્યના આગળ પણ ખડાની નિશાની કરીશું. આ પ્રશ્નનો જવાબ પણ આપણને મળે છે. બરાબર. બીજું વાક્ય આપેલું છે, ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. બરાબર. ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. થિયેટર સૌથી પહેલાં ક્યાં ડેવલપ થયું હતું, કે ગ્રીસમાં. કયા એનાથી, કે પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ, રિલિજિયસ વ્યૂ તરીકે તે ડેવલપ થયું હતું. બરાબર. તો આપણો પહેલો પ્રશ્ન છે, વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ. ગ્રીસમાં શું ડેવલપ થયું હતું, તો આપણો જવાબ મળશે ધ થિયેટર. બરાબર. તો આપણે આ સવાલના આગળ પણ આપણે ખડાની નિશાની કરીશું. બીજો પ્રશ્ન, વાય વોઝ ધી થિયેટર ડેવલપ. થિયેટર શા માટે ડેવલપ થયું હતું, રિલિજિયસ વ્યૂ દર્શાવવા માટે ડેવલપ થયું હતું થિયેટર. તો આપણે એના આગળ પણ ખડાની નિશાની કરીશું. ત્રીજો પ્રશ્ન છે, વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ. સૌ પ્રથમ ક્યાં થિયેટર ડેવલપ થયું હતું, તો ક્યાં થયું હતું, ઇન ગ્રીસ. ફર્સ્ટ ડેવલપ ઇન ગ્રીસ. આપણને જવાબ મળે છે આ પ્રશ્નનો પણ. તો આપણે એ પ્રશ્નના જવાબમાં પણ ખડાની નિશાની કરીશું. બરાબર. હવે આપણે ત્રીજું વાક્ય જોઈએ. આપણું ત્રીજું વાક્ય શું છે, ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ appeared on the back page of a London newspaper in 1625. જુઓ, સૌથી પહેલું ન્યૂઝપેપર જે એડવર્ટાઇઝમેન્ટ અપિયર આપવામાં આવી હતી બેક પેજ પર, લંડન ન્યૂઝપેપર ઇન 1625. અહીંયા પ્રશ્ન આપવામાં આવેલા છે, વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર. ક્યારે પહેલી વાર એમ કે ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ દેખાઈ હતી, ક્યારે, ઇન 1625. આપણને આ પ્રશ્નનો ઉત્તર આ વાક્યમાં મળે છે. તેથી આપણે ખડાની નિશાની કરીશું. બરાબર. બીજો પ્રશ્ન છે, હુ ગીવ ધી ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ ઇન 1625. સૌથી પહેલી એડવર્ટાઇઝમેન્ટ 1625માં કોણે આપી હતી, આપેલું છે અહીંયા. આ વાક્યમાં આપણને એનો જવાબ મળે છે, નથી મળતો. તો આપણે એના આગળ કોઈ પણ પ્રકારનું નિશાન પાડવાનું નથી. બરાબર. આપણો ત્રીજો પ્રશ્ન છે, વેર ડીડ એડવર્ટાઇઝમેન્ટ અપિયર ઇન ધ લંડન ન્યૂઝપેપર. લંડન ન્યૂઝપેપરમાં ક્યાં એડવર્ટાઇઝમેન્ટ બતાવવામાં આવી હતી, તો આ વાક્યનો જવાબ મળે છે તમને બેક પેજ પર. બરાબર. તો આપણે આ ક્વેશ્ચનનો પર જવાબ આપણને મળે છે. તો આપણે એના આગળ ખડાની નિશાની કરીશું. બરાબર. હવે આપણે ચોથું વાક્ય જોઈએ. કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા. કિરણ બેદી કોણ છે, ઇન્ડિયાની પહેલી IPS ઓફિસર છે. તો અહીંયા તમને 3 પ્રશ્ન આપેલા છે. એ 3 પ્રશ્નમાંથી આ વાક્યમાંથી તમને ઉત્તર મળવા જોઈએ. તમારો પહેલો પ્રશ્ન શું છે, હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા. સૌથી પહેલી IPS ઓફિસર ઇન્ડિયામાં કોણ બની હતી, તો કોણ બની હતી, કિરણ બેદી. બરાબર. તો આપણે આ વાક્યના આગળ પણ ખડાની નિશાની કરીશું. બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ કિરણ બેદી. કિરણ બેદી શું છે, તો શું છે કિરણ બેદી, ફર્સ્ટ વુમન IPS ઓફિસર. બરાબર. તો આપણને એનો ઉત્તર પણ મળે છે આ વાક્યમાંથી. તો આપણે એના આગળ પણ ખડાની નિશાની કરીશું. બરાબર. હવે આપણો ત્રીજો પ્રશ્ન છે, વેન વોઝ કિરણ બેદી
સિલેક્ટેડ એઝ એન આઈપીએસ ઓફિસર? કિરણ બેદી આઈપીએસ ઓફિસર તરીકે ક્યારે સિલેક્ટ થઈ હતી? જુઓ, આ વાક્યમાં તમને એનો કોઈ ઉત્તર મળે છે? કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા. જવાબ મળે છે? નથી મળતો. તો આ વાક્યનો ઉત્તર, આ પ્રશ્નનો ઉત્તર આપણને આ વાક્યમાંથી મળતો નથી. તો આપણે એના આગળ કંઈ પણ કરવાનું નથી. બરાબર. હવે પાંચમું, મહાત્મા ગાંધી વોઝ born in Porbandar on 2nd October 1869. મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869માં થયો હતો. તમને પહેલો પ્રશ્ન છે, when did મહાત્મા ગાંધી go to Delhi? મહાત્મા ગાંધી દિલ્હી ક્યારે ગયા હતા? આ પ્રશ્નનો ઉત્તર તમને આ વાક્યમાં મળે છે? નથી મળતો. તો આપણે એના આગળ કંઈ પણ ટીક કરવાની જરૂરત નથી. બીજો પ્રશ્ન છે, વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન? મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? તો ક્યાં થયો હતો? પોરબંદરમાં. આપણને આ પ્રશ્નનો ઉત્તર મળે છે. તો આપણે એના આગળ ખડાની નિશાની કરીશું. બરાબર. ત્રીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી? મહાત્મા ગાંધીનો જન્મ તારીખ કઈ છે? તો કઈ છે? 2nd October 1869. તો આપણને આ પ્રશ્નનો ઉત્તર પણ મળ્યો છે. તો આપણે એના આગળ પણ ખડાની નિશાન કરીશું. બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી એક્ટિવિટી 2A પૂર્ણ થાય છે. હવે આપણે એક્ટિવિટી 2B જોઈશું. આપણી એક્ટિવિટી 2Bના અંદર આપણને અમુક વાક્ય આપેલા છે, જેના આધારે આપણે શું કરવાનું છે? જાતે પ્રશ્ન બનાવવાના છે. બરાબર. તો ચાલો હું અહીંયા વાક્ય લખું છું, તેના આધારે આપણે પ્રશ્ન બનાવવાના છે. તો પહેલું ઉદાહરણ તમને હું અહીંયા આપું છું એક્ઝામ્પલ તરીકે કઈ રીતે કરવાનું છે તે. તો પહેલું વાક્ય લખું છું, સુનીતા graduated from the Florida Institute of Technology. બરાબર. તમને આ ઉદાહરણ તમારા પુસ્તકમાં પણ આપ્યું છે અને અમુક શબ્દના નીચે અંડરલાઇન કરી છે. એક અંડરલાઇન છે સુનીતાના નીચે, બીજી છે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના નીચે. બરાબર. તો આ જે તમને અંડરલાઇન કરી છે તેના જવાબ મળી શકે એ રીતે તમારે પ્રશ્ન પૂછવાનો છે. તો પહેલું છે સુનીતા, આપણને જવાબ આવે એ રીતે આપણે પ્રશ્ન પૂછીએ. તો કઈ રીતે પૂછીશું? હુ ગ્રેજ્યુએટેડ. તો આપણે શું લખીશું? પહેલો પ્રશ્ન કઈ રીતે બનાવીશું? હુ વડે. હુ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધી ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. બનશે આ રીતે. કોણે ગ્રેજ્યુએશન ત્યાંથી કર્યું હતું? એ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી. તો આપણો જવાબ શું આવશે? સુનીતા. તો અંડરલાઇનવાળો શબ્દ આવી ગયો. હવે એ જ રીતે બીજો પ્રશ્ન બનાવવાનો છે. આપણે જે WH વાળા પ્રશ્ન શીખ્યા ને પહેલાં, તો તેના આધારે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આ તમને જવાબમાં આવવું જોઈએ. તો આપણે શું પ્રશ્ન પૂછીશું? વેર વડે. શેના વડે? વેર વડે. વેર ડીડ સુનીતા ગ્રેજ્યુએટ? પૂછી શકીશું એટલે આવી રીતના કે સુનીતાએ ક્યાંથી ગ્રેજ્યુએશન કર્યું? તો આપણે શું પૂછીશું? શું જવાબ મળશે આપણને? ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. બરાબર. તો આ રીતના તમારી જે વાક્ય અહીંયા પુસ્તકમાં તમને વાક્ય આપવામાં આવ્યા છે, તો એ વાક્યને આપણે આ રીતે જાતે પ્રશ્ન બનાવવાના છે. આપણે પહેલું વાક્ય જોઈએ. માય ફ્રેન્ડ visited. My friends visited Amit's
વિલેજ લાસ્ટ વેકેશન. આ તમને વાક્ય આપવામાં આવેલું છે, બરાબર. તો જુઓ, અહીંયા તમને અંડરલાઇન કરેલી છે માય ફ્રેન્ડના નીચે, બીજી અંડરલાઇન છે અમિટ્સ વિલેજ અને ત્રીજી છે લાસ્ટ વેકેશન. તો અહીંયા તમારે 3 પ્રશ્ન બનાવવાના છે. કેટલા? 3 પ્રશ્ન બનાવવાના છે. તો પહેલો પ્રશ્ન કઈ રીતે બનશે? એક તો માય ફ્રેન્ડ્સ, તો શું પ્રશ્ન બનશે? હુ બને. શેના વડે બનશે? હુ. તો કઈ રીતે બનાવશો તમે પ્રશ્ન? હુ વિઝિટેડ અમિટ્સ વિલેજ લાસ્ટ વેકેશન. બરાબર, આ રીતે બનશે તમારો પ્રશ્ન પહેલો. બીજો પ્રશ્ન કેવી રીતે બનશે? હુ વિઝિટેડ, તો બીજો પ્રશ્ન કઈ રીતે બનશે? હવે અમિટ્સ વિલેજ, તો બીજો પ્રશ્ન કઈ રીતે બનશે? વોટ વડે. શેના વડે? વોટ વડે. તો આપણને મારા ફ્રેન્ડે અમિટના ગામની ગયા વેકેશનમાં મુલાકાત લીધી હતી. તો અહીંયા શું થયું? હુ વિઝિટેડ અમિટ્સ વિલેજ લાસ્ટ વેકેશન. અમિટના ગામની ગયા વેકેશનમાં કોણે મુલાકાત લીધી હતી? તે કે મારા મિત્રએ. જવાબ મળી ગયો તમને. તો તેવી જ રીતના અમિટ્સ વિલેજ, અમિટના વિલેજની, અમિટના ગામની મુલાકાત, અમિટ્સ વિલેજ આપણો આ જવાબ આવવો જોઈએ. તો મારા મિત્રોએ કોની મુલાકાત લીધી હતી? તો એ રીતના પ્રશ્ન. તો શું બનશે? વોટ ડીડ, શું પ્રશ્ન બનશે? વોટ ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટેડ લાસ્ટ વેકેશન. બરાબર. તો મારા મિત્રોએ ગયા વેકેશનમાં શેની મુલાકાત લીધી હતી? શું મુલાકાત લીધી હતી? તો કે અમિટના ગામની મુલાકાત લીધી હતી. ત્રીજો પ્રશ્ન લાસ્ટ વેકેશન. જુઓ, સમય આવ્યો લાસ્ટ. તો સમય દર્શાવવા માટે આપણે શેના વડે પ્રશ્ન પૂછીશું? વેન વડે. શેના વડે? વેન વડે. તો આપણે શું પ્રશ્ન પૂછીશું? વેન. પ્રશ્ન પૂછો. વેન ડીડ, શું પ્રશ્ન પૂછીશું? વેન ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિટ્સ વિલેજ. ક્યારે મારા મિત્રોએ અમિટના ગામની મુલાકાત લીધી હતી? તો આપણને જવાબ મળશે લાસ્ટ વેકેશનમાં. બરાબર, આ રીતે જવાબ મળશે. હવે હું તમને બીજું ઉદાહરણ કરાવું છું. આ એક ઉદાહરણ થયું, બીજું ઉદાહરણ કરાવું છું. ત્રીજું ઉદાહરણ તમારે જાતે ઘરેથી, બીજા જે 3 ઉદાહરણ બાકી રહી છે તે તમારે જાતે ઘરેથી કરવાના છે. બરાબર. બીજું ઉદાહરણ, કનૈયાલાલ મુનશી Kanayalal Munshi wrote પાટણની પ્રભુતા in 1916. બરાબર. તમારી અંડરલાઇન છે અહીંયા કનૈયાલાલ મુનશીના ઉપર અને પાટણની પ્રભુતા, અને બીજી છે ઇન 1906. બરાબર. તો અહીંયા તમારા 3 પ્રશ્ન બનશે. કયા કયા પ્રશ્ન બનશે? પહેલો કનૈયાલાલ મુનશી. તો શું થશે? કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા 1916માં લખી હતી. બરાબર. તો જુઓ, પહેલો પ્રશ્ન આપણે શેના વડે બનાવીશું? હુ વડે. બરાબર. હુ રોટ, શું બનશે આપણો? હુ રોટ પાટણની પ્રભુતા ઇન 1916 બનશે. પાટણની પ્રભુતા 1916માં કોણે લખી હતી? તો આપણને ઉત્તર મળે છે કનૈયાલાલ મુનશી. બરાબર. બીજો પ્રશ્ન આપણો શેના વડે બનશે? વોટ વડે. શું બનશે? વોટ ડીડ
કનૈયાલાલ મુનશી wrote in 1916. કનૈયાલાલ મુનશીએ 1916માં શું લખ્યું હતું? પૂછાશે આ રીતે પ્રશ્ન તો આપણને જવાબ મળશે પાટણની પ્રભુતા. બરાબર, કનૈયાલાલ મુનશીએ 1916માં પાટણની પ્રભુતા લખી હતી. બરાબર, હવે આપણો ત્રીજો પ્રશ્ન. અહીંયા સમય બતાવેલો છે 1916, તો એના માટે આપણે શેના વડે પ્રશ્ન પૂછીશું? વેન વડે. બરાબર, તો આપણે વેન વડે શું પ્રશ્ન પૂછીશું? વેન ડીડ કનૈયાલાલ મુનશી wrote પાટણની પ્રભુતા. બરાબર, તો શું પૂછાશે કે ક્યારે કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા લખી હતી? તો આપણને જવાબ મળશે ઇન 1916, એટલે કે 1916માં. બરાબર, વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી એક્ટિવિટી 2ના આપણે 3 ઉદાહરણ જોયા. હવે બાકીના જે 3 ઉદાહરણ છે તે તમારે ઘરેથી હોમવર્કમાં કરવાના છે. બરાબર, હવે આપણે જોઈશું એક્ટિવિટી 3. એક્ટિવિટી 3માં તમને રાઇડલ્સ આપેલી છે. શું આપેલી છે? રાઇડલ્સ એટલે કે ઉખાણ. બરાબર, તો આપણે અહીંયા જોવાના છે. ઇટ બિગિન્સ જસ્ટ વેર ઇટ એન્ડ્સ એન્ડ યોર લવલી હાઉસ ધેર ઇટ સ્ટેન્ડ્સ વોટ ઇઝ ઇટ? એટલે કે તમારે ઇટ બિગિન્સ જસ્ટ વેર ઇટ એન્ડ્સ, જ્યાંથી શરૂઆત થાય છે ત્યાં જ ખતમ થઈ જાય છે. એન્ડ યોર લવલી હાઉસ ધેર ઇટ સ્ટેન્ડ્સ, અને તમારા ઘરની પાસે ઊભું રહેવાનું હોય છે, ઊભેલા હોય છે. વોટ ઇઝ ઇટ? એ શું આવશે? તો શું આવશે? એને શું કહેવાશે? રોડ. બરાબર, આપણા ઘરની પાસે જ હોય અને ત્યાં આપણે ઊભેલા હોઈએ, જ્યાંથી શરૂ થાય ત્યાં જ ખતમ થઈ જાય, તો આપણા ઘરનીથી જ શરૂ થાય ને. બરાબર, બીજું છે નો ટંગ. ટંગ એટલે કે જીભ. નો ઇયર એટલે કે કાન. આઈ કેન સ્પીક એન્ડ સિંગ. નથી જીભ, નથી કાન, છતાં પણ આઈ કેન સ્પીક એન્ડ સિંગ, હું ગાઈ પણ શકું છું અને બોલી પણ શકું છું. એન્ડ હિયર, અને સાંભળી પણ શકું છું. હુ એમ આઈ? હું કોણ છું? તો એવી કઈ વસ્તુ હોય જે સાંભળી પણ શકે, બોલી પણ શકે અને ગાઈ પણ શકે? એને પાછી જીભ કે કાન છે નથી. તો એવી કઈ વસ્તુ હોઈ શકે? કઈ વસ્તુ હોઈ શકે? ટેપ રેકોર્ડર હોઈ શકે ને. શું કહીશું આપણે? ટેપ રેકોર્ડર. ટેપ રેકોર્ડરને જીભ કે કાનની જરૂર પડે નહીં? પડે ને. બરાબર, ત્રીજું છે ઇટ રન્સ નાઇટ એન્ડ ડે બટ ઇટ નેવર રન્સ અવે. વોટ ઇઝ ઇટ? તે દિવસના પણ ભાગે છે અને રાતના પણ ભાગે છે, બટ તે કદાચ પણ રૂકતું રન્સ અવે. ઇટ નેવર રન્સ અવે, પરંતુ તે કદાચ પણ ભાગતું નથી. વોટ ઇઝ ઇટ? રિયલમાં તે ભાગતું નથી એમ, પણ રાત દિવસ તે રૂકતું પણ નથી, ચાલ્યા જ કરે છે. તો એવી કઈ વસ્તુ હોઈ શકે? રાત દિવસ ચાલુ ને ચાલુ જ રહે. તો આપણે કહીશું કે ક્લોક, ઘડિયાળ, જે રિયલના અંદર નથી ભાગતું. દોડે છે એ આપણી જેમ, મનુષ્યની જેમ નથી દોડતું ને. એના કાંટા દિવસના અંદર રાત દિવસ ચાલ્યા જ કરે છે. તો તમારા ઉખાણાનો જવાબ શું આવશે? ક્લોક. ત્રીજું છે, ચોથું, ધીસ હાઉસ ઓન વ્હીલ્સ રન અ રેસ. ઇટ ટેક્સ પીપલ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ. વોટ ઇઝ ધીસ? જુઓ શું છે અહીંયા? ધીસ હાઉસ ઓન વ્હીલ્સ રન્સ અ રેસ. જુઓ, એક ઘર છે જે પરણાવાળું છે, તે રેસના અંદર ભાગતું હોય એમ દોડે છે. તે લોકોને ઇટ ટેક્સ પીપલ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ, તે લોકોને જગ્યાએથી ઉઠાવે છે. વોટ ઇઝ ધીસ? એવું કયું ઘર હોઈ શકે?
ટ્રેન કહીશું આપણે. ટ્રેન અલગ અલગ જગ્યાએ ઊભી રહે. ઘર જેવી છે જેમાં બેસવાની સીટ હોય, સૂવા માટે સ્લીપર કોચ પણ હોય, વોશરૂમ હોય, કિચન પણ હોય છે ટ્રેનના અંદર. તો ઘર જેવું છે ને, તો આપણે એ કહીશું કે શું છે? ટ્રેન. બરાબર. તો આ રહ્યા તમારા ઉખાણા. આપણી એક્ટિવિટી 3 પણ અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.